હેલો ફ્રેન્ડ્સ, ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ પંજાબનું ફેમસ મખંડી હલવાની રેસીપી। આ હલવો બનાવવા માટે મેં અહીંયા લીધું છે 1 કપ સૂજી યાની કે રવો લીધો છે મેં અહીંયા 1 કપ ભરીને, તમે જોઈ શકો છો। એને મેં બાઉલમાં કાઢી લીધું છે। હવે અહીંયા આપણે નાખી દઈએ 1 કપ દૂધ નાખશું આમાં આપણે। દૂધ નાખ્યા બાદ એને આપણે રહેવા દેવાનું છે 10 થી 15 મિનિટ સુધી। ત્યાં સુધી રવો ફૂલી જશે, તમે જોઈ લેશો એકદમ રવો ફૂલી જશે દૂધ નાખવાથી। यहाँ मैं लीधुं छे घी 1 चमची भरीने देसी घी लीधुं छे, तमे जोई शको छो। एने आपणे गरम करी लईए घी ने आपणे धीमा तापे। घी गरम थई जाए पछी एमां आपणे नाखी दईशुं ड्रायफ्रूट्स में मैं लीधा छे काजू बदाम लीधी छे अने पिस्ता लीधा छे। एने आपणे तळवाना छे अने गैसने आपणे धीमो ज राखशुं, नहीं तो जरी जशे ड्रायफ्रूट्स अने खावामां पण टेस्टी नहीं लागे। गुजू रेसीपी में जो तमे नवा हो तो मारा चेनल ने सब्सक्राइब करजो। विडियो जो तमने सारी लगे तो लाइक करजो अने आगळ शेर करजो अने मने कमेंट करीने बतावजो कि तमने मारी रेसीपी केवी लागे छे अने केवी नहीं। ड्रायफ्रूट्स तळाई गयुं छे। हवे आपणे एने निकाળી लईए एक वाटकी में। ड्रायफ्रूट्स निकाळीने आपणे राखी देवानुं छे एक साइड में। अने वधारे तो गुजराती नथी आवडतुं पण पूरी कोशिश करूं छुं कि हुं सारी रीते बोलीने तमने समजावी सकूं। पंजाबનું फेमस मखंडी हलवा खावामां खूब ज टेस्टी लागे छे, बाळकोने पण भावे छे, एमना घરના वडीलने पण भावे छे। खूब ज टेस्टी बने छे अने बनाववामां कोई समय पण नथी लागतो। मैं अहींया लीधुं छे देसी घी। घीने आपणे पहेला गरम थवा दઈએ। घी अहींया मैं लीधुं छे 50 ग्राम जेटલું, તમે જોઈ શકો છો। मखंडी हलવો बनाववामां घी વધારે નથી જોતું। एमां आपणे नाखी दઈએ रवो। તમે જોઈ શકો છો रवो एकदम फूली गयुं छे, તમે જોઈ શકો છો। एमां જરાય પણ दूध નથી દેખાતું। मखंडी हलवो खावामां खूब ज टेस्टी लागे छे अने बनाववामां कोई समय पण नथी लागतो। 20 થી 25 मिनिटमां बनी पण जशे अने खावामां पण खूब ज टेस्टी लागे छे। इसने आपणे धीमुं ज राखवानुं छे, नहीं तो जरी जशे अने खावामां पण कोई टेस्टी नहीं लागे। तमे आ मखंडी हलवो बनावीने एकवार जरूरथी ट्राय करजो अने मने कमेंट करीने बतावजो कि तमने आ रेसीपी केवी लागी अने केवी नहीं। हवे एने आपणे सरस रीते मिक्स करी लईए अने गैसनुं ताप आपणे धीमुं ज राखवानुं छे, नहीं तो जरी जशे। मखंडी हलवो बनावता वखते आपणे चमचाने हलावता ज रहेवानुं छे, नहीं तो तळामां बेसी जशे अने खावामां पण कोई टेस्टी नहीं लागे। तमने आ रेसीपी सारी लागे तो आगळ शेर करजो, तमारा घરના लोको साथे शेर करजो, तमारा फ्रेंड्स साथे शेर करजो अने मने कमेंट करवानुं ना भूलता। જોઈ શકો છો આમાં ઢેપા વળી ગયા છે, એ માટે હું એને છૂટા પાડું છું ચમચાથી। આ પંજાબનો મખંડી હલવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો જો તમને સારી લાગે તો લાઇક કરજો અને આગળ શેર કરવાનું ના ભૂલતા અને મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। આમાંથી બધા ઢેપા છૂટા પડી ગયા છે, તમે જોઈ શકો છો। હવે એને આપણે સાઈડમાં રાખી દઈએ। અહીંયા આપણે ચાસણી બનાવી લઈએ। એ માટે મેં લીધું છે અહીંયા 1 કપ ભરીને ખાંડમાં આપણે નાખી દઈએ। અડધો ગ્લાસ જેટલો પાણી નાખ્યો છે। હવે એને આપણે ચાસણી બનાવવાની છે। અહીંયા તમે જોઈ શકો છો। એ બનાવતા વખતે આપણે ગેસનું ધીમું જ રાખવાનું છે, નહીં તો જરી જશે ખાંડ અને ચાસણી ટેસ્ટી પણ નહીં બને, કડવી બનશે અને ખાવામાં પણ મજા નહીં આવે। ચાસણી બનવા આવી છે, તમે જોઈ શકો છો। એનું કલર જ બદલાઈ ગયું છે ને એકદમ ઘાટી થઈ ગઈ છે। હવે એને આપણે થોડી ઠંડી થવા દઈએ। થોડી ઠંડી થઈ જાય પછી એમાં આપણે બીજી ચીજ પણ નાખવાની છે। મખંડી હલવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। ચાસણીને આપણે થોડી ઠંડી થવા દઈએ। ઠંડી થઈ જાય પછી આપણે એમાં બીજી ચીજ પણ નાખવાની છે। મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા અને બેલ આઇકનનું બટન પર દબાવજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા। આ મખંડી હલવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હલવો બનાવીને અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા। મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। મને ગુજરાતી બોલવાનો શોખ છે, એ માટે હું ગુજરાતીમાં વિડીયો બનાવું છું। તમને મારી જો વિડીયો સારી લાગતી હોય તો લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। હવે એમાં આપણે નાખી દઈએ દૂધ। થોડું થોડું કરીને નાખશું, નહીં તો છાંટા ઉઠશે આપણા ઉપર। એમાં આપણે નાખશું દૂધ આપણે થોડું થોડું કરીને નાખવાનું છે। દૂધ મેં 1 કપ લીધું છે। 1 કપ ખાંડ લીધી છે, 1 કપ દૂધ લીધું છે ને અડધો કપ મેં અંદર પાણી નાખ્યું છે। નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો તળામાં ચાસણી બેસી ગઈ છે। ગેસને આપણે ફરીથી ચાલુ કરશું। ગેસને આપણે ધીમું જ રાખવાનું છે, ફાસ્ટ નહીં કરતા ગેસનું, તો જરી જશે। મખંડી હલવો ટેસ્ટી પણ નહીં બને। નાખ્યા બાદ આપણે એને ચમચાથી હલાવતા જ રહેવાનું છે, નહીં તો જરી જશે અને ટેસ્ટી પણ નહીં લાગે। તમે જોઈ શકો છો ચાસણીનું ઢેપું વળી ગયું છે, એ બધી પીગળી જશે ને મેં ધીમો જ રાખ્યો છે। મખંડી હલવો તમે ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમે કેવી લાગી અને કેવી નહીં। અને મખંડી હલવો બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો। 10 થી 15 મિનિટમાં બની પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે એને આપણે નાખી દઈએ સૂજીમાં। તમે જોઈ શકો છો મેં અહીંયા બધી ચાસણી નાખી દીધી છે।
મને વધારે તો ગુજરાતી નથી આવડતું, પણ મને વિડીયો બનાવવાનો શોખ છે, એ માટે હું ગુજરાતીમાં જ વિડીયો બનાવું છું. મારા ઘરના લોકો પણ મને ના પાડે છે કે તું ગુજરાતીમાં વિડીયો ના બનાવ, કે પણ કીધું કે ના, હું ગુજરાતીમાં વિડીયો બનાવું છું, એ માટે હું ગુજરાતીમાં જ વિડીયો બનાવીશ. હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ. ગેસને આપણે ધીમું જ રાખવાનું છે. મખંડી હલવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા ઘરમાં તો બધા લોકો ખાય છે. તમે પણ મને એકવાર જરૂરથી બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં. હવે એમાં આપણે નાખી દઈએ અડધી ચમચી જેટલો એલચીનું પાવડર. એલચીનું પાવડર નાખવાથી મખંડી હલવાનું ટેસ્ટ વધી જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. મારા ઘરમાં તો બધા લોકો ખાય છે. હલવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એનું કલર જ બદલાઈ જશે. એ બનશે ને હલવો તો તમે જોઈ લેશો, એનું કલર એકદમ બાદામી કલરનું થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા ઘરમાં તો બધા લોકો ખાય છે હલવો. હવે હલવો બની ગયો છે. મેં અહીંયા નીકાળી લીધું છે એક પ્લેટમાં. હવે એના ઉપર આપણે નાખી દઈએ ડ્રાય ફ્રૂટ્સ. તમને જો મારી વિડીયો સારી લાગે તો લાઇક કરજો અને આગળ શેર કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા. અને મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જો સારી લાગે તો લાઇક કરજો.